હાટીના અને માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો અત્યંત રસ્તો બિસ્માર છે અને આ રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે ભારે રોષ જોવા મળે છે। રોડમાં અત્યારે એટલા બધા ખાડા છે કે બેન દીકરીને કોઈ પ્રેગ્નેન્ટ હોય ને દવાખાને કોઈ બી લઈ જવી પડે તો એવી હાલત છે કે રસ્તામાં બી તકલીફ વધારે થઈ જાય હોય એનાથી। અને ગામ લોકોની એવી માગણી છે કે જલ્દી જલ્દી આ રોડ કરે, ન કરી કે અમે તો જો ગામના તો બધી પબ્લિક છે, અમે તો સરપંચ છે, અમને તો આખું ગામ ઠપકો આપે આ રોડ ન બનતો હોય 2-4 મહિનામાં તો તમે રાજીનામું આપી દો। તો અમારે તો ગામ આખાનું સાંભળવું। આ રસ્તો અતિ નબળી પરિસ્થિતિમાં છે, ભયંકર પરિસ્થિતિમાં છે કે એની તમે વાત જવા દો, બરાબર। એટલે આ રસ્તો તાત્કાલિક રીતે જો મંજૂર કરવામાં આવે અને સારું વહેલી તકે એ કામ પૂર્ણ કરવામાં આવે એવી અમારી બધાની માંગણી છે। ઘણા વર્ષોથી બનેલો હતો પણ તે પછી ક્યાંથી બનેલો નથી। થોડુંક રિપેરિંગ કરવા માગે અને આમ તો છે પાણીદરના સપરેથી છે પીખોરથી પીખોર લગી 4 મીટરની પટ્ટી બનાવવા માગે। રસ્તામાં બહુ જ મુશ્કેલી પડે છે, 2 વ્હીલ તો હાલતા જ નથી, એમાં સકડો રિક્ષાવાળાને તો બહુ જ હાલાકી થાય છે। તાત્કાલિક ધોરણે પેવર પટ્ટી બનવી જોઈએ એવી અમારા ગામ લોકોની માગણી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ તંત્રએ જવાબ દીધેલો જ નથી, બરોબર છે। તો અત્યારે મારું તમને કહું, અત્યારે ત્યાં અધિકારીઓને કોઈને ફોન ન જાય, બરોબર, ફોન તો અમને જ આવવાના છે ને ગામના લોકો અમને જ કહેવાના છે કે ભાઈ આ રોડનું શું છે, રોડનું શું છે। અમારે આ રોડનું નિવારણ આવે, જેમ બને એમ વહેલી તકે નિવારણ આવે તો અમારે આ માણસો કાયમી છુટકારો થાય। આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે। તેમજ આ વર્ષે એપ્રિલમાં પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે। બાકી રહેતી પીખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે, મંજૂર થયેથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે।